જૂનાગઢમાં બેસ્ટ કાવાની દુકાન બાપા સીતારામ. કાકા કેવો કાવો મળે? હાઈ ક્લાસ મળે ભાઈ બાપા. તમારો કેટલા વર્ષથી છે આ દુકાન? અહીંયા લગભગ 17-18 વર્ષથી ઊભો રહો. ઓકે. ગામમાં હું ફેરી કરતો, મિત્રો હાથમાં લઈ. તમારું નામ શું છે? રીતે લેતો તેજોનો ધંધો કરું. ભાવનાથ પાસે જૂનામાં જૂનો હું કાવા વાળો. બાબા સીતારામ કાવો નામ છે. મારું નામ છે અક્ષતભાઈ હરિભાઈ સોની. વિકાણું ગિરનાર દરવાજા ગણેશનગર. કેવી રીતના બનાવો કાવો? આની અંદર ગુંદાણા, તીખા, લીંબુ, મીઠું, આદુ, ફુદીનો, અજમા, તજ, લવિંગ અને બીજા પણ મસાલા આવશે. આયુર્વેદિક કાવો શરદી ઉધરસ માટેનો આ સ્પેશિયલ પીણું છે. ચોમાસું અને શાળો એના માટેનું એક આયુર્વેદિક પીણું. આ દુકાન તમે ક્યાં મળી જાય? આ દુકાન અમારો તમને એડ્રેસ છે. મારા પડીકા પણ મળશે તમને, મારા કાવાના પોતાના. આ કાકાના સ્પેશિયલ કાવાના પડીકા છે. આની અંદર 25 થી 30 કાવા બનશે. અડધી ચમચીમાં 4 પ્યાલા કાવો. ઘેરે તમારે આદુ, ફુદીનો અને લીંબુ 3 વસ્તુ નાખવાની રહેશે. 50% પાણી બાળી નાખો એટલે જે સીધો ને એવો જ કાવો બનશે. તો આ દુકાન તમને મળી જશે જુનાગઢ ભવનાથમાં. તો આ કાકાની દુકાન છે અને આ બધા લોકો આવ્યા છે વરસાદમાં કાવો પીવા માટે. કેવો લાગ્યો કાવો? અરે જોરદાર. જય ગિરનારી. આ છે એનો નમૂનો કાકાની દુકાનનો કાવો, ગિરનારી કાવો. તમે એક વખત જોઈ લો. કેવો લાગ્યો કાવો? અરે બહુ ફર્સ્ટ ક્લાસ. દેવન અત્યારની કડકડી ઠંડીમાં પીવાથી તમને કોઈ જાતની નુકસાની થાય છે ને? બિકોઝ કેવો પ્રિવેન્ટિવ મેડિસિન ઓફ રેન. ઓકે, મસ્ત દુકાન છે અહીંયા જુનાગઢ ભવનાથમાં. અને આ ગિરનારની બાજુમાં વરસાદમાં આવું બધું દેખાય છે. અંદર બાંધી કાવો ચાખો. કેવો લાગ્યો કાવો? મસ્ત લાગ્યો, મસ્ત લાગ્યો. હાઈ ક્લાસ, ટોપ ટોપ. કેવો શરદી માટે બેસ્ટ? બા કેવો લાગ્યો બાને? ઠંડીમાં કેવો લાગ્યો કાવો? ધ્યાન રાખે. કેવો લાગ્યો કાવો? મસ્તીનો છે, સરસ સરસ. કાવો પીવા ભવનાથ આવી જાજો. ક્યાં બાજુ મળી જાય દુકાન? બધે ભવનાથ આવો એટલે બધી જગ્યાએ મળે. આ દુકાનનું નામ છે બાબા સીતારામ કાવો. તમે ક્યાંથી આવ્યા છો? કે તમે જ્યારે જુનાગઢ આવો ત્યારે બાબા સીતારામ કાવો જલ્દી પી લેજો. આ મળી જાય તમને ભવનાથ જુનાગઢમાં. કેવો લાગ્યો? શરદીમાં કેવું હોય? શરદી માટે સરસ. થેન્ક યુ.